श्रीरामदूतं शरणं प्रपद्ये। સૌને નમસ્કાર। જીવનના પથ પર આગળ વધવા જઈ રહેલા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવેલ શુભેચ્છા તથા વિદાય સમારંભ પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું હું હાર્દિક સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું।
અને આપણે હવે બધા બાળકોને દિલથી વિશ્વાસ રાખવો જોઈએ કે તમે તમારી લાઈફમાં આગળ વધો અને ટાટા સ્કૂલ જીવન હાઈસ્કૂલનું નામ રોશન કરો એવી શુભેચ્છા સર. જય હિન્દ, જય ભારત. આપણી શાળાના એક્સ ઓફિસિયલ શ્રી અનુજભાઈ દેસાઈ સાહેબ કે જેઓ ખરેખર ખૂબ જ કિંમતી સમય કાઢીને અહીંયા વધાર્યા છે પોતાની શાળાના મેનેજર શ્રી અમીશભાઈ સાહેબ. અમીશભાઈને વિનંતી કે તેઓ પણ અનુજભાઈને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરે. ભાઈ તાળીના ગડગડાટ. શાળાના ગ્રેન્ડ મેનેજર શ્રી ભાઈભાઈ સાહેબ નો પુષ્પગુચ્છથી સ્વાગત કરશે માધ્યમિકના સુપરવાઇઝર શ્રી બીઆર પાટીલ સાહેબ. શાળાના ગ્રેન્ડ મેનેજર શ્રી અમીશભાઈ ગોયલ સાહેબનો પુષ્પગુચ્છથી સ્વાગત કરશે પૂર્વ પ્રાથમિકના શિક્ષિકાબેન ચેતનાબેન. શાળાના પૂર્વ ગ્રેન્ડ મેનેજર શ્રી કારોબારી સભ્ય શ્રી ડોક્ટર અશોક આભાર. મંચ ઉપર બિરાજમાન તમામ કારોબારી कहते हैं जीवन में कभी खुशी तो कभी गम होता है और तालियां नहीं बजाते हैं जिनके हाथों में दम होता है. ખૂબ ખૂબ આભાર કરેલો. હવે ધોરણ 10 એવા વિદ્યાર્થીઓને આપણે પ્રગતિ પત્રક અને ગુલાબી પુષ્પ અર્પણ કરીશું. મહેમાનોના વરદ હસ્તે ધોરણ 10 પરમાર એકલબેન દેશકુમાર આયા છે. દ્વિતીય નંબર પ્રાપ્ત કરી છે 10 માં. પટેલ વિદ્યા વિદુલભાઈ ધોરણ 10 તમામ પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે. શાળાના ગ્રેડ બીજા છે. માછી દિયાનંદ કુમાર દાવા માહીવર કુમાર પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે. શાળાના પ્રિન્સિપાલ શ્રી શાળાના કારોબારી સભ્ય શ્રી એવા અશોકભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે 10 રાષ્ટ્ર રાજવીરસિંહ પ્રજાપતિ હર્ષ ઉમેશભાઈ પ્રથમ નંબર મેળવે છે. પરમાર તેજસ અજયભાઈ
સૈયદ બદમાર સાહિબ રવિન્દ્રભાઈ સાહેબના વરદ હસ્તે અહીંયા ઉપસ્થિત મંત્રસ્થ મહેમાનો અને મારા પ્રિય મિત્રો, આજના આ શુભ દિવસે હું આપ સૌને નમસ્કાર કરું છું. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણા શાળાનો પહેલો દિવસ છે. આજે આપણા માટે ખુશીનો પણ દિવસ છે અને દુઃખનો પણ દિવસ છે. ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ ગતિ કરી રહ્યા છીએ, અને દુઃખનો એટલા માટે કે આપણે જે શાળામાં ભણ્યા, મોટા થયા, સારા મિત્રો અને શિક્ષકો મળ્યા, તે શાળાને હવે છોડવાનો ભાગ્યશાળી માનું છું કે મને શાળામાં ભણવાનો મોકો મળ્યો. હું મારા શિક્ષકોને માનનીય શિક્ષકો, મુખ્ય અતિથિ તથા મારા મિત્રો, તમે પધાર્યા તે બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. હું ધોરણ 12 કોમર્સમાં ભણતી વિદ્યાર્થીની છું. મારું નામ પટેલ ખુશી છે. આપણે જાણીએ છીએ કે આજે આપણા શાળાનો છેલ્લો દિવસ છે અને હું બધાને અલવિદા કહેવા માંગુ છું. આજનો દિવસ ખુશીનો અને દુઃખીનો બંનેનો દિવસ છે. ખુશીનો દિવસ એટલા માટે છે કારણ કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ, અને દુઃખીનો દિવસ એટલા માટે છે કે જે શાળામાં આપણે રહ્યા, ભણ્યા, સાથે રહ્યા અને આપણે જે શાળામાં સારા મિત્રો અને શિક્ષકો મેળવ્યા, એવી શાળાને આજે અલવિદા લેવાનો સમય આવી ગયો છે. હું પ્રિન્સિપલશ્રીને ધન્યવાદ કહેવા માંગીશ કે જેમને શાળામાં મને ઘર જેવું આપ્યું. કે તમે આ સ્કૂલમાંથી ગયેલું પ્રમાણ પિકનિક દરેક પદ પર તમે હવે વાપરવાના છો તમારી આ યાદોમાં. અવાજ નહીં કરીશું. દરેક વિદ્યાર્થી પોતાની રીતે મૌન રાખીને કોઈપણ જાતની ચિંતા ઘટાડ રાખ્યા વગર પરીક્ષા આપવાની હજુ તો જીવનની ઘણી બધી પરીક્ષાઓ બાકી છે. કહે છે કે આ તો જીવન છે સાહેબ, બધાને બધું ન પણ મળે. આ તો જીવન છે સાહેબ, બધાને બધું ન પણ મળે. અને બીજી એક વાત એવી છે કે સમય રોજ મને એક કોરો ચેક આપે. સમય રોજ મને એક કોરો ચેક આપે છે. હું જ આળસમાં રકમ ઓછી કરું. આપણે આળસ નથી લેવાની છે અને ખૂબ મહેનત કરવાની છે. સતત નહીં, સતત મહેનત કરો. સતત પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી. જો આગળ વધવું હોય તો સમયને સાથે રાખો. સમયથી આગળ પણ ન જાઓ. આપણી શાળા ના એક્સ ઓફિસર શ્રી રવિન્દ્ર સાહેબ, આજના આપણા મુખ્ય મહેમાન શ્રી ડોક્ટર દ્રષ્ટિ મેકર સાહેબ, શાળાના કાર્યક્રમ સદસ્યો, ગોયલ સાહેબ,
તમામ મંચસ્થ મહાનુભાવો, સ્ટાફ મિત્રો અને તેમના માટે કાર્યરત છે એવા બોર્ડની પરીક્ષા આપવાની જઈ રહેલા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ, પરીક્ષા એ આપણા જીવનમાં એક ભાગ છે. દરેક વ્યક્તિએ દરેક સમયે પરીક્ષાઓ આપવી પડે છે. આપણે પણ અત્યાર સુધી ઘણી બધી પરીક્ષાઓમાં ભાગ લીધો છે અને સારી રીતે એ પરીક્ષા ઉત્તીર્ણ કરી છે. હવે પછી પણ ધોરણ 10 પછી કે પછી આજ સાંભળવાનું મારા ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો જે હવે પછી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે જઈ રહ્યા છે, આ પરીક્ષા પાસ કરીને કદાચ ભવિષ્યમાં સારા વપરાશ કરે છે. IAS, IPS, કલેક્ટર મનોજભાઈ જોશી સાહેબ, આપણા આજના મહેમાન ડૉક્ટર જસ્ટિન મેઘવાલ. ડૉક્ટર જસ્ટિન મેઘવાલ મારા પરમ મિત્ર છે. અમે બંને કંપનીથી આવે છે અને એ ડાકોર સંસ્થાન હાઈસ્કૂલ પણ ગયો છે. એ બદલ હું ખૂબ સ્વાગત સાથે અભિનંદન આપું છું. અને આદરણીય વૈજ્ઞાનિક શ્રી રમેશભાઈ ગોયલ સાહેબ, પૂર્વ વૈજ્ઞાનિક અશોક કાકા, પૂર્વ પ્રિન્સિપાલ શ્રી ડબલ્યુ ચૌહાણ સાહેબ, તમામ ટ્રસ્ટીગણ, તમામ ટીચર્સ મિત્રો, તમામ સેક્શનના હેડ અને સૌથી પ્રિય મારા બાળકો, આમ તો આજનો દિવસ ખૂબ રૂડો છે. રૂડો એટલા માટે કે યોગ એવો બન્યો કે આજે પૂનમ પણ છે અને પૂનમ દરેક માટે ભાગ્યશાળી હોય છે. અને જોયા વગરનું મૂર્ત કાઢ્યું તોય ભગવાને આપણને પૂનમ આપી ત્યારે રાજા રણછોડરાય સર્વનું ભલું કરે એમાં કોઈ નવાઈ નથી અને ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ એમાં પણ આપણું ભલાય છે. ત્યારે આપણે એ સમજીએ છીએ કે સમજણના દરવાજા ઉંમર મુજબ નહીં પરંતુ જવાબદારી મુજબ ખુલે છે. ત્યારે તમે તમામ વિદ્યાર્થીઓ મિત્રો ખૂબ પ્રગતિના ગ્રંથ માટે ધોરણ 10 વાળાનું પહેલું બોર્ડ છે. એ લોકો તો ખૂબ એમ જિજ્ઞાસા હશે કે કેવી પરીક્ષા હોય, કેવું હોય. આ બધાની વચ્ચે 12 વાળાને સમજુ છું કે એક બોર્ડ આપી ચૂક્યા છે એટલે થોડી ધીરજ પણ હશે. ધોરણ 10 ના તમામ વિદ્યાર્થી મિત્રો અને 12 ના તમને એટલું કહું છું કે હવે એક પણ ક્ષણ બગાડતા નહીં. તમને એવું થાય કે થાક લાગે છે તો પાણીનો ઘૂંટ પીને પણ આપણે સરસ મજાનું વાંચન કરીએ અને પ્રગતિના પંથે જઈએ. હું આપણી શાળાના એક્સ ઓફિસિયોને અભિનંદન પાઠવું છું એઝ અ પ્રિન્સિપાલ અને શાળા પરિવારના સ્ટાફ વતી કે તેઓ પોર્ટુગલ જઈને તેમના બિઝનેસ માટેનો એક શ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. ત્યારે આદરણીય અનુજભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. આપણે ત્યાં તાળીઓથી વધાવીએ છીએ. આજના રણછોડરાયના આપણે કહીએ છીએ પૂનમના દિવસે બીજા આપણા એવા આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી, આપણા ભૂતપૂર્વ જોઈન્ટ મેનેજર શ્રી ડૉક્ટર મોહનભાઈ પટેલ કે તેઓ આપણું ગૌરવ છે તેવા અને તેમણે પણ આપણી શાળાને સેવાઓ આપી છે ત્યારે અને તેઓ પણ તેમને ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કર્યો છે. તેઓ કચ્છ યુનિવર્સિટીની અંદર વાઇસ ચાન્સેલર બન્યા છે. તે આપણું ગૌરવ છે. એમને પણ શાળા સમગ્ર ટ્રસ્ટ શાળા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા છે. ખૂબ તાળીથી એમને પણ વધાવીશું. મારા મિત્રો, જાદુ ન કહેતો, રાખ ભરોસો તું ખુદ પર, સાને શોધે છે ફરિશ્તાઓ. રાખ ભરોસો તું ખુદ પર, સાને શોધે છે ફરિશ્તાઓ. સમુદ્રના પક્ષીઓ પાસે ક્યાં હોય છે નકશાઓ. સમુદ્રના પક્ષીઓ પાસે ક્યાં હોય છે શુભેચ્છા
જીવનમાં મને શાળાના મિત્રો વિદ્યાર્થીઓ કે જ્યાં હું ભણવા આવું છું ત્યારે હું જાતે બહુ ભાગ્યશાળી છું. આ કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત એવા આ સત્રના એક્સ-ઓફિશિયો અનુભવી સાહેબ, સત્રના જોઈન્ટ પ્રેસિડેન્ટ ગૌરવભાઈ પટેલ સાહેબ, અમિતભાઈ ભોઈ સાહેબ, તમામ ટ્રસ્ટીગણ સાહેબો, શાળાના સુપરવાઇઝર, તમામ શિક્ષકગણ મિત્રો, વિંગ સેક્રેટરી મિત્રો અને મારા વિદ્યાર્થી ભાઈ બહેનો, દીકરા દીકરીઓ, ફરી વખત તમને સૌને મારા નમસ્કાર કહેતા મને આ તો મને મળી. મારા વિદ્યાર્થી ભાઈ બહેનો, મને કહેવામાં આવ્યું કે તમારે આ કાર્યક્રમમાં આશીર્વચન આપવા માટે ઉપસ્થિત રહેવાનું છે. મને ખૂબ આનંદ થયો કારણ કે આ શાળા મારી છે. મારા ભાઈઓ પણ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે રહ્યા છે ત્યારે ખૂબ આનંદ થાય. શાળાના આચાર્યશ્રી અને મારા પરમ મિત્ર જેમણે કપડવંશના વર્ષોથી સાથે સેવા આપી એવા સુમનભાઈ પટેલ સાહેબને કેમ ભૂલી શકાય. સુમનભાઈ પટેલ સાહેબ, તમને ખરેખર બહુ માન્ય છે અને મિત્ર છો, સારા કેળવણીદાર છો અને તમારી આગેવાનીમાં તમારી લીડરશીપમાં શાળા ખૂબ જ પ્રગતિ કરી રહી છે. મને જાણવા મળ્યું ત્યારે તમને પણ હું ખૂબ હૃદયનો ખૂબ તમને અભિનંદન આપું છું. મારા વિદ્યાર્થી ભાઈઓ, અત્યારે તમારી સમક્ષ અહીંયા ઉભો છું. આજે એક મેસેજ આપવાનો, એક સંદેશ આપવાનો એટલા માટે કે હું પણ તમારી આ સંસ્થામાં એક વિદ્યાર્થી તરીકે અને એવરેજ સ્ટુડન્ટ મારું ક્યારે પહેલા નંબર થયા, 1 થી 5 નંબર થયા, પણ એક એવરેજ સ્ટુડન્ટ તરીકે આ સંસ્થાના ભૂતપૂર્વ શિક્ષક મિત્રો કદાચ આજે આ જીવનમાં નહીં હોય, પણ એ તમામ શિક્ષક મિત્રોને હું હૃદયથી યાદ કરું છું. જ્યારે પ્રાથમિક વિભાગમાં એડમિશન થયું ત્યારે વિભાગને પટેલ, દિવ્યાબેન પટેલ, પીઆર કલેક્ટર સાહેબ, જેની પરમાર સાહેબ અને વિશેષ કરીને રાજુ પટેલ સાહેબ આ ઉપરાંત જ્યારે આખો ધોરણમાં ત્યારે આખો ધોરણમાં માધ્યમિક વિભાગ માધ્યમિક વિભાગ ત્યારે એ સાહેબ એમાં અત્યારે એટલું સરસ થાય છે એટલું મોટું ખોટું છે. इंग्लिश में एमके पटेल है, संस्कृत में विद्याधर है, हिंदी में आर पटेल बस है, नेक्स्ट टाइम में जनरल में मार्केट में बहुत ज्यादा एमके पटेल है. अब यह है वो ऐसा कोई मसला कोई सतत हमने जो भूख मरी हमने એની પ્રેરણા મળી અને મારા ઘણા બધા વિદ્યાર્થીઓ હતા કે જેઓ એવરેજ સ્ટુડન્ટ હોવા છતાં ઘણી બધી પ્રગતિ અત્યારે કરી ચૂક્યા છે. ઘણી બધી સારી પોઝિશન અત્યારે સમાજમાં એમણે મેળવી છે આજે સંસ્થામાં. પણ એ શિક્ષકોનું માર્ગદર્શન, એ શિક્ષકોનું એમનો સતત બાળકો માટેનું છે એમને ખબર છે કે નવા બાળકો ખૂબ આગળ વધે અને શિક્ષકોની પ્રેરણા અને બધા થકી આજે આપણા ગામમાં ઘણા બધા આજે ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે શાળાનું ગૌરવ વધારે છે. ત્યારે આ માટે એ શાળાને જેમણે એ કહેવાય કે એમણે જે બીજ વાવ્યા હતા એ બીજ આજે મોટા પર સમાન બની રહ્યા અને સમાજમાં કીર્તિ ધરાવી રહ્યા છે. ત્યારે ખરેખર એ શાળાના ટ્રસ્ટીઓ હું હૃદયથી આભારી ભાવના સાથે એમનું વંદન કરું છું.